मोरबी में पिछले 19 वर्षों से चिल्ड्रन डेवलपमेंट फाउंडेशन द्वारा ओपन गुजरात डांस प्रतियोगिता पैच डांस कंपटीशन का भव्य आयोजन किया जाता रहा है और तभी इस वर्ष भी दशा श्री माली की वाड़ी में भव्य डांस कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में पूरे गुजरात से आए बाल बालाओं ने अपनी प्रतिभा का प्रस्तुत कर दर्शकों एवं अभिभावकों का मन मोह लिया और उनका हौसला बढ़ाने के लिए फिल्म और सीरियल कलाकार मौजूद रहे और प्रतियोगिता में भाग लेने वाले बाल कलाकारों को सर्टिफिकेट और शील्ड देकर प्रोत्साहित किया गया। जब मोरबी को कला का शहर कहा जाता है तो चिल्ड्रन डेवलपमेंट फाउंडेशन द्वारा आयोजित गुजरात ओपन गुजरात डांस कंपटीशन के भव्य कार्यक्रम में कच्छ भुज के अध्यक्ष रंजनबेन चौहान और गांधीधाम जेवीसी ट्रस्ट के अध्यक्ष पारुलबेन सोनी उपस्थित रहे और चिल्ड्रन डेवलपमेंट फाउंडेशन के अध्यक्ष लालजी भाई मेहता और राम भाई मेहता और गुजरात के उपाध्यक्ष धन श्याम सिंह झाला सौराष्ट्र कक्ष के अध्यक्ष और इसी के साथ साथ उद्योगपति और पत्रकार एवं भव्य कार्यक्रम में उपस्थित थे। નમસ્કાર, હું પારુલ સોની એડવોકેટ ફાઉન્ડર ઓફ જેવીસી ટ્રસ્ટ ગાંધીધામની આવી રહી છું। આજે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો જે આજે કાર્યક્રમ છે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન, તો એ કોમ્પિટિશનમાં જે બાળકોની કલાને બિરદાવવા માટેની એક સ્ટેજ આપવામાં આવે છે એ ખૂબ જ સરસ છે અને આયોજકો શ્રી લાલજીભાઈ, રામભાઈ અને ઘનશ્યામસિંહ ઝાલાજીને ખૂબ ખૂબ અભિનંદન છે કે આ કાર્યોથી સમાજને એક યોગદાન મળે છે અને આવનારી યુવા પેઢીને એક મોટું સ્ટેજ મળે છે। તો ભવિષ્યમાં બી આવા કાર્યક્રમ કરતા રહો એવી મારી શુભેચ્છા। નમસ્કાર, મારું નામ છે શ્રુતિ વ્યાસ રોબોગલ અને મને કહેતા બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારી શરૂઆત ખુદ આ જ સ્ટેજથી થઈ છે। મેં ફર્સ્ટ ટાઈમ આ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું, દેન અત્યારે હું 2 રિયાલિટી શોઝ વિન થયેલી છું અને આ લેવલ સુધી પહોંચી છું। ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન લાસ્ટ 19 યર્સથી આ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન જસ્ટ એ જ હેતુથી કરે છે કે છોકરાઓ તેનું સ્ટેજ ફિયર દૂર કરી શકે અને મન મૂકીને પોતાની કળાને પ્રસ્તુત કરી શકે। ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી છેલ્લા 19 વર્ષથી અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં એક એવી સંસ્થા છે કે દરેક સ્પોર્ટરોને શીલ્ડ, સર્ટિફિકેટ અને ઇનામ આવે તો વધારાનું શીલ્ડ અને દરેકને જમવાની વ્યવસ્થા ફ્રી, પ્રેક્ષકોને, સ્પર્ધકોને એની સાથે આવેલા વાલીને પણ ફ્રી આપવામાં આવે છે અને આ બધા કાર્યક્રમને સફળ બનાવવા મોરબીના ઉદ્યોગપતિઓ તેમજ વેપારી, જનસેવકો અને પત્રકારો, મીડિયાના કર્મીઓ તરફથી અમને વધારે પ્રોત્સાહન મળે છે, જેના કારણે સતત 19 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આગામી અમારી નવી ટીમ શ્રી ઘનશ્યામસિંહ ઝાલા, રામભાઈ મહેતા, કિશનભાઈ અને પ્રતિકભાઈ આવતા વર્ષથી એક નવી આઈટમ અંદર રજૂ કરે છે જે બાળકો માટે ફેશન શો અને ડાન્સ કોમ્પિટિશન, આને પણ અમારે વધારે પબ્લિક પ્રોત્સાહન આપશે અને મોરબીની પ્રજાનો આભાર એ માને છે કે દરેક બાળકો માટે વધારેમાં વધારે મહેનત કરે છે અને કોરિયોગ્રાફર પણ આની અંદર વધારે રસ લે છે। સમગ્ર ગુજરાતમાંથી બાળકો આવે છે, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને અન્ય સ્થળોથી આવે છે, વધારે કચ્છથી મહેમાનો આવે છે અને આ કાર્યક્રમને નિહાળી અને અહીંથી કચ્છની અંદર પણ કાર્યક્રમો થાય છે। Hello, Inspector Mike.
બહુ બધા શોર્ટ ફિલ્મોમાં પણ વર્ક કર્યું છે, ગુજરાતી એલ્બમમાં પણ વર્ક કર્યું છે. અહીંયા હું ફર્સ્ટ વાર આવી છું અને બહુ સારું લાગ્યું ડાન્સ કોમ્પિટિશન જોઈને. બધા બચ્ચા લોકો બહુ મસ્ત પણ પરફોર્મ કરે છે અને અહીંયાથી આગળ પણ વધે છે અને અહીંયા આપણને શીખવા પણ મળે છે. થેન્ક યુ. જય માતાજી. હું છું જીતુ કનોજિયા, ગુજરાતી ફિલ્મ આલ્બમ એન્ડ કોમેડી એક્ટર. ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન જે જબરદસ્ત આયોજન દર વર્ષે કરે છે અને બાળકોને જેનાથી પ્રોત્સાહન મળે છે, પ્રેરણા મળે છે કે એકબીજાને બાળકોને જોઈ અને પોતાને ઉત્સાહ જાગે છે. એટલે અહીંયા ટેલેન્ટ હોય છે અને ટેલેન્ટ તમને અહીંયા જોવા મળશે. ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબી, જેમાં બધા ગામોથી અહીંયા બાળકો આવે છે અને અમે દર વર્ષે અહીંયા કમસે કમ નહીં તો 19 વર્ષથી આ થાય છે ડાન્સ કોમ્પિટિશન. અને હું દર વર્ષે અહીંયા હોઉં છું અને સાહેબનો એક આપણે આભાર માની કે અમને દર વર્ષે ગેસ્ટમાં બોલાવે છે હીરો તરીકે. અને હું એની ચેનલમાં કામ કરું છું, જેમની એની ચેનલનું નામ છે હિમસન ફિલ્મ મોરબી. તમે ગમે ત્યારે સર્ચ કરીને જોઈ શકો છો, અમારા બધાના વિડીયો એમાં પણ આવે છે. એટલે સાહેબને ખૂબ ખૂબ આભાર અને આવી રીતે શો કરતા રહ્યો અને બાળકોને આગળ વધારતા રહ્યો એવી શુભેચ્છા સાહેબ. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું નિશા રાવલ અને હું આવી ગઈ છું આજે મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફંક્શનમાં. હિમસન ફિલ્મ દ્વારા પ્રસારિત છે આ. હું આજે પહેલી વાર અહીંયા આવી, પણ મને એવું લાગ્યું જ નહીં કે મને એવું થતું હતું કે શું થશે અંદરથી. આજે પહેલી વાર છે મારે, પણ ના, સારું છે. ખૂબ જ બધા બાળકો ખૂબ મહેનત કરે છે અને આવી જ રીતે આગળ વધે એ હું ઈશ્વરને પ્રાર્થના કરીશ. ખૂબ સરસ. જય શ્રી કૃષ્ણ. મારું નામ પૃથ્વી સોની. હું એક પ્રોફેશનલ ડાન્સર, મોડલ એક્ટર અને ડાન્સ કોરિયોગ્રાફર છું. અને આજે મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશને જે ડાન્સ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કર્યો છે, એમાં ઘણા બધા પાર્ટિસિપન્ટ, ઘણા બધા ડાન્સર્સ આવ્યા છે ગુજરાતના અલગ અલગ સિટીઝથી. અને અમને બેને એઝ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. અને આ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઘણા બધા વર્ષોથી આ કોમ્પિટિશન્સ કરે છે. જે ડાન્સર્સ, એમના કોરિયોગ્રાફર્સ, જે ઓર્ગેનાઇઝર્સ છે, એમની ખૂબ જ મહેનત હોય છે અને અમને બધાના કોમ્પિટિશન ખૂબ જ સરસ લાગે છે. મારું નામ છે રાજ. મોસ્ટ ઓફલી બધા લોકો રાજ ડાન્સર તરીકે ઓળખે. અને આજે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વાળાએ અમને જજ માટે બોલાવ્યા, તો અમારી માટે ખૂબ સૌભાગ્યની વાત છે. અને મોરબીમાં બહુ સરસ એવું ટેલેન્ટ છે મેં જોયું. ખાસ કરીને આપણા જે ઇન્ડિયન કલ્ચર છે, ક્લાસિકલ ઉપર બહુ સારો એવો વર્ક કરે છે અને એના કોરિયોગ્રાફર બહુ સરસ મજાનું શીખવાડે છે. એ જોઈને બહુ ખૂબ આનંદ થયો. એકથી એક ઓડિશન ફર્સ્ટ ક્લાસ, એકથી એક બધા સુપર ડાન્સર આવે છે. અમારી માટે ખૂબ ડિફિકલ્ટ હતું જજ કરવામાં, તો ખૂબ સારું લાગ્યું અહીંયા અમને બોલાવ્યા એ માટે. અને આવી રીતે દર વર્ષે કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના.